માંડવી તાલુકાના મુંદલાવથી બૌધાન જતા માર્ગ પર વાવિયા ખાડીના પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો। માંડવી તાલુકાના મુંદલાવથી બૌધાના જતા માર્ગ પર વાવિયા ખાડીના પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। છેલ્લા 2 દિવસથી સુરત જિલ્લા સહિત માંડવી તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે। ઉપરાંત ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે માંડવી તાલુકામાંથી પસાર થતી નદી અને ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે। માંડવી તાલુકાના મુંદલાવ ગામ નજીકથી પસાર થતી વાવિયા ખાડીમાં પાણીની સપાટી વધતા લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે। અતિ મહત્વનો રસ્તો હોવાથી મુંદલાવ અને બૌધાન થઈ બારડોલી જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે। માંડવી તાલુકામાં ગત સાંજે 6 વાગ્યાથી ગુરુવારે બપોરે 2 વાગ્યા સુધી અડધો ઇંચ વરસાદ થયો। ઉપરવાસમાં ઉમરપાડામાં ભારે વરસાદ થતાં ખાડીઓમાં ઘોડાપુર જેવી સ્થિતિ જોવા મળી। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।